જીવસૃષ્ટિ એ પ્રકૃતિના સંગે જ પાંગરી શકે છે. શું તમે ક્યારેય કોન્ક્રીટના જંગલની વચ્ચે પ્રકૃતિને હસતા રમતા ખેલતા જોઈ છે? ચાલો આજે મુલાકાત લઈએ એવા એક ઇકો ફ્રેન્ડલી હાઉસની, જ્યાં બીજા જીવો પણ માણસની સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. એવા એક ઘરની જેને ઇકો ફ્રેન્ડલી ઘર કહેવાય છે. શું કામ? કારણ કે પ્રકૃતિને આડઅસર કર્યા વગર પણ ત્યાં લોકો રહી શકે છે, જીવી શકે છે. ચાલો જઈએ સુરતના ઇકો ફ્રેન્ડલી ઘરમાં. આ તો એક ખેતર હતું, 16,000 સ્ક્વેર મીટરની જગ્યા છે અને આ ઘર એમાંથી ખાલી 10% જગ્યામાં હશે. બાકી તો આ પ્રિમાઇસીસમાં આખું જંગલ બનાવ્યું છે, તલાવ બનાવ્યું છે, અંદર એનિમલ હોસ્પિટલ છે, પેટિંગ ફાર્મ છે. આ કમ્પાઉન્ડની અંદર 40 જાતના પતંગિયા અને 60 જાતના પક્ષીઓ જોવા મળે છે. બર્ડ્સના અવાજ આવ્યા કરે, સિઝન પ્રમાણે બધા બર્ડ્સ દેખાયા કરે. તમે એંગેજ રહો. આમાં ખાવાનું ખતમ થઈ ગયું છે, આ બર્ડ્સનું ખાવાનું ખતમ થઈ ગયું છે, કે આ છે અહીંયા ફ્લાવર આવ્યા, એ રીતે. ઘરની ડિઝાઇન એવી છે કે દરેક રૂમોને 3 બાજુ બારી છે, તો ક્રોસ વેન્ટિલેશન થાય અને અંદરની ગરમ હવા બહાર જાય. અને ઘરના છાપરા બધા સ્લોપિંગ છે, તો નીચેની બાજુએ પંખો છે તે ઊંધો છે. આ બહાર તલાવ છે, મારે લિવિંગ એરિયા અને સ્લીપિંગ એરિયા વચ્ચે પોન્ડ છે. એની ઠંડક હું ઘરની અંદર ખેંચું છું. અને સ્લોપિંગ રૂફમાં ઉપરની બાજુ એક્ઝોસ્ટ છે, તો એ ગરમ હવા બહાર જાય છે એમાંથી. અને જે નીચે 2 લાખ લીટરની પાણીની ટાંકી છે એની ઉપર પણ ઠંડી હવા હોય. એ હું ખેંચીને દરેક બેડરૂમમાં પાઇપો મૂકી છે અને નાનો પંખો છે ખાલી 30 વોટનો. તો એ આ ઠંડી હવા જે પાણીને લીધે થાય છે ટાંકામાં, એ હવા બધી બેડરૂમોમાં આવે છે. અને ઘરના છાપરા ઉપર વેલ ચડાવવામાં આવી છે. 2 ફૂટનું વેલનું લેયર છે, એટલે ઉપરથી પણ ઘર ગરમ નથી થતું. અને ઉનાળામાં બહારના કરતાં 5 થી 8 ડિગ્રી ઘરની અંદર ટેમ્પરેચર ઓછું હોય છે, જેનાથી મારે એસીની જરૂર નથી. અને ઘરમાં મોટી મોટી બારીઓ છે, એટલે પ્રકાશ પણ એટલો બધો આવે છે કે ઘરમાં લાઇટની જરૂર નથી પડતી, ખાલી રાતે જ જોઈએ લાઇટ. એટલે આમ જોવા જાવ તો મોડર્ન ઘર કરતાં આ ઘર આમ સસ્તું પડે બનાવવાનું અને મેન્ટેન કરવાનું. કાયમ તમને એવા તો ક્લાયન્ટ નથી મળતા જે તમને એટલું બધા જ લેવલનું જે આપણે ભણતા અને ભણાવતા આવ્યા હોય એ તમે એક્ઝિક્યુટમાં લઈ જઈ શકો. એટલે એ ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી, ચેલેન્જિંગ ટુ ધ એક્સટેન્ટ કે તમે એન્શ્યોર કરો કે અલ્ટિમેટલી એ જે વિચારો છે બધું જ થાય અને એ કન્ટિન્યુઅસલી એ મેન્ટેન પણ થાય અને મેનેજ પણ થાય. આખી રચનાને જોવા માટે સ્ટુડન્ટ્સ આવી શકે છે. અમે ભણાવીએ છીએ આ બધું આર્કિટેક્ચર કોલેજીસમાં, પણ એ બધું જ એક જગ્યાએ તમને જોવા મળે એનું માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. હું પોતે નેચર ક્લબ સુરત સંસ્થા સાથે કનેક્ટેડ છું. 40 વર્ષથી આ સંસ્થા હું ચલાવું છું. અને અમે લોકોને કઈ રીતે તમે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી જીવન જીવી શકો, ઓછી હાર્મ પહોંચાડી શકો આપણા પર્યાવરણને ને બધાને. અને આના ઉદાહરણરૂપ આ એક ઘર મેં બનાવ્યું છે કે જેને જોઈને બીજા લોકો આમાંથી શીખી શકે અને પોતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે. ખૂબ શાંતિ લાગે છે અને આખો દિવસ પક્ષીઓના અવાજ સાંભળવાના મળે, તમને કુદરતી વાતાવરણમાં રહેવાનું મળે. એટલે આમ જ આપણે જો બધા ફ્રેશ થવા માટે બહાર હિલ સ્ટેશન પર જતા હોય તો એની જગ્યાએ આ જ હિલ સ્ટેશન છે. વરસાદમાં તો તમે કોઈ પણ ખૂણામાં બેસો, સારું જ લાગે છે. આ ઘરમાં હું 2 લાખ લીટર પાણી પકડું છું, વરસાદનું જ પાણી. અને એ આખું વરસ ચાલે એ ઇનફ છે. ઘરમાં જો 6 જણ રહેતા હોય તો વોશિંગ મશીન એક જ એની સાયકલ ચાલે એટલે 150 થી 200 લીટર પાણી બહાર ફેંકે છે. તો આ પાણી પણ હું પકડી લઉં છું અને એને ટોયલેટ ફ્લશમાં વાપરું છું. અને પાવર માટે ઘરના છાપરા પર સોલાર પેનલ છે અને નાની વિન્ડમિલ છે કે જ્યારે ચોમાસામાં તડકો ઓછો હોય પણ પવન 24 કલાક હોય છે અહીંયા, તો એનાથી પાવર જનરેટ થાય. એને હું બેટરીમાં સ્ટોર કરું છું અને એ જ આખા ઘરમાં વપરાય છે. અને 2 ઇલેક્ટ્રિક ગાડીઓ પણ હું એનાથી ચલાવું છું.
અને જે ગટરનું કનેક્શનની વાત છે એ મેં નથી કર્યું, કારણ કે મારું જે નહાવાનું અને વોશબેઝનનું પાણી છે એને હું 3 ટબ રૂટ બેડ મેથડ છે કે જે જુદા જુદા આપણા વૃક્ષ છે, અમુક જાતના ફ્લોટિંગ વેજીટેશન છે, એમાંથી એ પાણી પાસ થઈને ચોખ્ખું થઈ જાય છે અને એ પછી મારા કિચન ગાર્ડનમાં હું વાપરું છું. જે શાકભાજી હું ઘરમાં ખાઉં છું એ આ જ પાણીમાં ઉગે છે. અને જે ટોયલેટ ફ્લશનું વોટર છે એને સેટલિંગ ટેન્કમાં સોલિડ સેટલ થઈ જાય પછી એ પાણી અમુક ઝાડના મૂળિયામાંથી જાય છે અને જમીનમાં ઉતરી જાય છે પાણી. એ રીતે મારે ગટર કનેક્શનની પણ જરૂરત નથી પડતી. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી તેજસ મોદીનો રિપોર્ટ.